પાછું બહુ ધ્યાન રાખવું પડે. તમને ખબર હશે ફોન પાકીટ ક્યારે વયા જાય. આપણે કેટલા પ્લેટફોર્મ પર આવું? ફાઇનલી અમે બે ભાઈ ટ્રેનિંગ પૂરી કરીને અમદાવાદથી અત્યારે નીકળી ગયેલ છે અને જો અમે કરેલો છે રેપિડો. અમદાવાદમાં સૌથી સારું ને સસ્તું રેપિડો છે, તો બને ત્યાં સુધી રેપિડો જ કરવો. અને રેપિડો કરીને નીકળી ગયા છીએ અને આ છે અમદાવાદ સિટી. નરોડા કઠોડા અમારું ટ્રેનિંગ સેન્ટર હતું. ત્યાંથી અત્યારે છે ને ટ્રેનિંગ પૂરી કરીને અમે જઈએ છીએ ગીતા મંદિર બસ સ્ટેન્ડ. અને ગીતા મંદિર બસ સ્ટેન્ડથી અમારે બસ બુકિંગ કરેલી છે મોરબી સુધીની. અને અત્યારે હાલ રેપિડો કરીને ગીતા મંદિર બસ સ્ટેન્ડ સુધી ફાયદો છે કે અમદાવાદમાં વરસાદ નથી, નકર તો જેટલો ટાઈમ લાગે છે એનાથી ડબલ ટાઈમ લાગે. અત્યારે હાલ લગભગ 8 વાગવા આવી ગયા છે અને અમારા 9 વાગ્યાની બસ બુકિંગ છે. તો અત્યારે હાલમાં જઈશું ગીતા મંદિર. અને અમદાવાદનું ટ્રાફિક તો તમને ખબર જ છે કે અમદાવાદનું ટ્રાફિક કેવું હોય જોઈ લે. અને અમે મોટું અમદાવાદના ટ્રાફિકનું એક કારણ છે કે અષાઢી બીજ આવે છે. અષાઢી બીજના કારણે પોલીસ ચેકિંગ પણ વધારે છે. એના કારણે અમદાવાદનું ટ્રાફિક વધારે છે. અને આમ એટલું બધું ટ્રાફિક પણ જોવા નથી મળતું, કારણ કે પોલીસ ચેકિંગ વધારે છે. એટલે વગર કામના લોકો લગભગ બહાર નથી નીકળતા. આમાં બધું કેવું બોલો, કાશમાં દેખાય તો કાશમાં શું દેખાય, મોબાઈલમાં બરોબર આવે. જે જગ્યાએ અમે હતા 108નું મેન કોલિંગ સેન્ટર છે કે આખા ગુજરાતમાંથી ગમે ત્યાં તમે 108નો ફોન કરો તો પહેલો ફોન ત્યાં જાય છે. અને ત્યાંથી કોઈ પણ એમ્બ્યુલન્સ તમારી નજીક હોય એમાં કેસ અસાઇન થતો હોય છે. એ જગ્યાએ અમારે ટ્રેનિંગ હતું અને ટ્રેનિંગ અત્યારે પૂરી કરીને બે ભાઈ પાસ થઈને પાછા મોરબી તરફ રવાના થઈ ગયા છે. મારું બીજું શું વાત? હા, જો અમદાવાદમાં હજી પણ 2 માળની બસ ચાલે છે, જોઈ લો. કોમેન્ટ કરજો 2 માળની બસમાં કોણ બેઠેલા છે. અમદાવાદમાં ચાલે છે, મુંબઈમાં પણ ઘણી ચાલે છે, પણ અમદાવાદમાં બહુ ઓછી ચાલે છે. પણ ચાલે છે એ ખબર છે. અત્યારે તમને બતાવી અગિયાર લાલ દરવાજા છે કાકા. આસ્ટોડિયા દરવાજા પહોંચી ગયા છીએ. અત્યારે અમે છે ને ગીતા મંદિર પહોંચી ગયા છીએ. રેપિડો વાળા ઉતારી દીધા છે. 8:15 જેવું થઈ ગયું છે. અને તમે જુઓ અત્યારે ગીતા મંદિરમાં પબ્લિક એકવાર અમારા કાનાભાઈ હાલ્યા જાય છે. આ છે ગીતા મંદિર. અહીંયા બધું બહુ ધ્યાન રાખવું પડે. તમને ખબર હશે ફોન પાકીટ ક્યારે વયા જાય. આપણે કેટલા પ્લેટફોર્મ પર આવું? તો અહીંયા આપણે 4-5 વચ્ચે બેસી બીજું બરોબર ને. હવે તમે બેહો, હું ઓલી દુકાને આટો મરતો 10 જગ્યાએ ખબર જોઈએ કે મેળા નથી. હું આટો મરતો બેહો તો લગભગ 10 દુકાને આપણે મોબાઈલના કવરનું પૂછ્યું પણ ખબર છે નહીં. હવે એક ભાઈની દુકાન પૂછી લઈ. ફાઇનલ આ ભાઈની દુકાનેથી આપણને કવર મળી ગયું છે. કવરનો ફોટો છે ને હું બતાવી દઉં. હા, આપણે કવર લઈ લીધું છે. લગભગ 4-5 દુકાને પૂછ્યું પણ આવું કવર આપણે લેવું હતું, મળતું નહોતું. લઈ લીધું છે. અત્યારે આપણે બસ તો આવી ગઈ છે, પણ બસમાં બેસીને ગરમી બહુ થાય છે. હવે થોડીક જ વાર છે બસ ઉપાડવામાં, પણ ઉપાડે તો સારું.
અને ટ્રેનિંગમાં આવ્યા તો આખો દિવસ નોકરી કરીને આવ્યા, આખી નાઈટ બસમાં કાઢી, પાછો આખો દિવસ ટ્રેનિંગ સેન્ટરે, આજ આખી નાઈટ પાછી બસમાં, અને કાલે સવારે નોકરી કરવાની. શું કહું કાનભાઈ? હે બધા છે બધા પણ કરવું તો પડશે જ. જો ગીતા મંદિર બધી બસ ઊભી, આપણે બસમાં બેસી ગયા છીએ, અને આપણે એકને નહીં બસવાળાને મંદી આવી ગઈ. તો પહેલાં 15 દિવસનું ભાડું ચૂકવીને 30 દિવસ મુસાફરી કરાવતા, હવે 18 દિવસનું ભાડું ચૂકવવાનું. તો આવી ગયા, દરવાજો બંધ થઈ ગયો છે. આપણા નામથી એક જગદીશ નમકીન કરીને છે, જોઈ લો તમે. બસ ઉપડી ગઈ છે ટાઈમે. ફાઇનલી બસ હાલી ગઈ છે. તો હવે છે ને નીંદર આવી એવું લાગે છે, કારણ કે આખો દિવસ નોકરી કરીને આખી નાઇટ બસમાં હતા, અને આજ આખો દી ટ્રેનિંગમાં હતા. હવે આજ નાઇટ બસમાં, અને કાલ સવારે પાછી નોકરી છે. રાતનો લગભગ 1:30 વાગી ગયો છે, અને આપણે અમદાવાદ ગીતા મંદિરથી નીકળી હળવદ સરા ચોકડી ઉતરી ગયા છે. આ સરા ચોકડીનો આ ગેટ છે ગામનો, હળવદનો, અને આ છે સરા ચોકડી. હવે અહીંયા આપણે છે ને અહીંથી કંઈક બસ કે કંઈક વાહન મળે એટલે અહીંથી અણિયાળી ચોકડી ઉતરવાનું છે, ને અણિયાળી ચોકડીથી આપણે જેતપુર ગામ જવાનું છે. અત્યારે લગભગ 2 વાગી ગયા છે. હવે જોઈએ ક્યારે પહોંચે. એટલે કાલ સવારે 8 વાગે નોકરી પણ છે, એટલે વહેલા પહોંચી જાય તો વધુ સારું. જોઈએ હવે શું વાહન મળે છે શું નહીં. આપણને જોઈને એક ભાઈ પિકઅપ ઊભું રાખ્યું છે, અને આપણે પિકઅપમાં બેસીને નીકળી ગયા છીએ. અણિયાળી ચોકડી આપણે ઉતરવાનું છે, અને ત્યાં આપણને ભાઈ લેવા આવવાના છે. તો આપણે છે ને અણિયાળી ચોકડી ઉતરી ગયા છીએ, અને હવે અહીંથી જેતપુર 7 કિલોમીટર છે. તો છે ને પછી આપણે ઘરે જઈને આરામ જ કરવાનું છે, કારણ કે સવારમાં 8 વાગે નોકરી છે, અને અત્યારે લગભગ 2:15 થઈ ગયા છે. અને હું તમને અણિયાળી ચોકડી બતાવું. આ છે અણિયાળી ચોકડી. આ ભુજ તરફનો રસ્તો, આ અમદાવાદ ભુજ હાઈવે છે, અને આ છે અણિયાળીનું બસ સ્ટેન્ડ. દેખાય છે ને અણિયાળી. તો આપણે ઉતરી ગયા છીએ, ને આપણા એક ખાસ અને પરમ મિત્ર છે જે લેવા આવે છે આપણને બાઇક લઈને. બાકી હવે છે ને ઝડપથી ઘરે જઈને સુવાનું છે. અમારા મિત્ર લેવા આવી ગયા છે, અને અણિયાળી ચોકડીથી હવે જાય છે જેતપુર પર. થોડા ટાઈમમાં પહોંચી જાઉં, પણ થોડોક ટાઈમ વધારે લાગે કારણ છે, કારણ કે ભાઈ ગાડી લઈને તો આવ્યો પણ લોચા વાળી ગઈ, લાઈ નહીં દીધું. બતાવું તમને જો મોરે મોરો લાગે તો નીર માંથી જાયરામાં ગયું આવ્યા તો કંઈક પણ આવ્યા તો. ફાઇનલી છે ને આપણે અત્યારે CSC જેતપુર. હા જો તમે લાઈટ દેખાય છે એટલે બરોબર નહીં બતાય, અહીંયા બતાય છે. CSC જેતપુર પહોંચી ગયા છીએ, અને આ આપણી ગાડી છે. આપણે ગાડી બતાવવાના રૂલ્સ થોડાક સ્ટ્રિક થઈ ગયા છે, કે એમ્બ્યુલન્સ ને એવું બધું વિડીયોમાં નહીં લેવાનું. એટલે પણ કાંઈ નહીં, હવે છે ને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. તો હવે ઘરે જઈને શાંતિથી નિંદ્રા આસન લેવું પડશે, કારણ કે સવારે નોકરી છે અને બહુ બધા ઉજાગરા થઈ ગયા છે.
અને થાકોડો પણ એવો લઈ ગયો છે. અત્યારે આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને વ્લોગ હવે અહીંયા જ પૂરો કરીએ છીએ. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. 1000 સબસ્ક્રાઈબર કરવામાં જે તમે મદદ કરી છે તેવો જ હવે 10 મિલિયન વ્યૂ અને 4000 કલાકમાં ઓછી પણ પૂરો કરવાનો છે. જય માતાજી, હર હર મહાદેવ. આજનો વ્લોગ